આજની ધર્મકથા. પ્રણામ. શ્રી મુનિસુરત સ્વામી ભગવાન જન્મ પામ્યા છે અને જે તો એક દિવસ પણ પૂરો નથી થયો. મધ્યરાત્રિએ જન્મ થયો અને વહેલી સવાર પ્રભાત થાય છે અને માતા હવે જાગે છે. અત્યાર સુધીનું જે જાગરણ હતું, દેવોનું આવવું, ઇન્દ્ર વગેરેનું, દિક્કુમારિકાઓનું, એ બધું જાગરણ વિસ્મરણના ક્ષેત્રમાં વયું ગયું. અવસ્વાપીની નિદ્રા બાદ ઊભા થાય છે અને જુએ છે તો પોતાના બાળકનું સ્વરૂપ, અલંકૃત સ્વરૂપ, આજુબાજુની પરિસ્થિતિઓ, કુંડળ વગેરે દૈવી, એ જોતાં તરત એમને ખ્યાલ આવ્યો કે આ બધી દેવની લીલા હશે અને મનમાં ને મનમાં ખૂબ આનંદ અનુભવવા લાગ્યા. ટેકનિકલી એક જે ડિફરન્સ હોય કે જે એક્સક્લુઝિવલી તીર્થંકરની માતાને અપાય છે કુદરત દ્વારા, એ છે કે બાળક ગર્ભની અંદરમાં હોય ત્યારે ક્યારેય પણ ગર્ભ એટલે કે માતાનું જે ઉદર છે, પેટ છે, એ ક્યારેય મોટું નથી થતું. જે સામાન્ય રીતે હોય એટલું જ રહે. આ એક એક્સક્લુઝિવ કહી શકાય એવો અધિકાર એ તીર્થંકરની માતા માટે, એ પણ તીર્થંકર જ્યારે ગર્ભમાં હોય ત્યારે મળે છે. એટલે સામાન્યતયા શું થયું કે લોકોને બહુ ખ્યાલ ના આવે કે ક્યારે પુત્રનો જન્મ થશે અથવા થઈ ગયો છે, કારણ કે જે રીતે પેટ સામાન્ય હતું એ જ રીતે રહે. આ બાજુ દાસીઓ બધી જાગી, સવારનો સમય થયો એટલે પોતપોતાનું કર્તવ્ય યાદ કરવા માટે કામે લાગતી ગઈ અને એમાંથી એકાદ સેવિકાઓએ જોયું કે આપણે રાણીએ તો પુત્રને પ્રસવ્યો છે. એટલે બધી એકદમ હરખગેલી થઈ ગઈ. કોઈ ત્યાંને ત્યાં નાચવા લાગી, કોઈ દુખણા લેવા લાગી, કોઈ વળી દરવાજે જઈ અને ઉખડ અને મુસળને ઊભા ગોઠવવા લાગી શુકન માટે. આમ અલગ અલગ વસ્તુઓ અલગ અલગ રીતે, જેની જે માન્યતા, જેનો જે પ્રકારનો આનંદ, જેની જે અભિવ્યક્તિ, એ રીતે એ કરવા લાગ્યા. કોકે લોખંડની છરી દ્વાર ઉપર બાંધી કોઈની કુદ્રષ્ટિથી બચવા માટે, તો કોકે વળી ચંદનના મંગળ કળશો દ્વાર ઉપર ગોઠવવાના શરૂ કર્યા. આમ આ બધી જ વાતો દ્વારા આપણને વર્તાય છે કે એમના જે દાસ દાસીઓ હશે રાજા રાણીના, એ રાજા રાણી પ્રત્યે કેટલી હદ સુધીના સદ્ભાવવાળા હશે અને પોતિકાપણાવાળા હશે. આમાંનું એક પણ કાર્ય જે અત્યારે આપણે કહ્યું, એમાંનું એક પણ કાર્ય એવું ન હતું કે જે એમના જોબ પ્રોફાઇલમાં આવે, એમના કાર્યના લિસ્ટમાં આવે એવું એક પણ ન હતું. બાળક જન્મ્યો છે, રાજાને સમાચાર આપી દઈએ અને રાજા જે ઓર્ડર કરે, જે આદેશ કરે એ પ્રમાણે વર્તીએ, આવું થઈ શક્યું હોત. પણ ના, એવું ન થયું. લોકોએ સ્વયંભૂ પોતાની રીતે પોતાનો આનંદ એ અભિવ્યક્ત કરવાનો શરૂ કર્યો. અને અભિવ્યક્તિ ત્યારે જ આવે જ્યારે અંદરમાં ફક્ત લાગણી હોય એમ નહીં, લાગણીનો ધોધ હોય. એ એટલી બધી અંદર વહે કે બહાર નીકળી જાય. એ જે નીકળી જાય એ અભિવ્યક્તિ છે. એટલે એનો અર્થ એ થયો કે આ દાસ દાસીઓને રાજા રાણી પ્રત્યે બહુ જ સદ્ભાવ હશે. આ બધી વાતો સાંભળીને આપણે પણ એ ચેક કરવું જોઈએ કે આપણે ત્યાં પણ કેટલાક વ્યક્તિઓ કામ કરવા આવે છે. આપણે એમને વધારે પૈસા આપી દઈએ એટલા માત્રથી એને આપણા પ્રત્યે સદ્ભાવ થશે એવું માનવું થોડું વધુ પડતું છે. એ પૈસા માટે કામ કરે છે, ના નથી, પણ એ પૈસા માટે જ કામ કરે છે એવું જરૂરી પણ નથી. એને કેટલોક રિસ્પેક્ટ જોઈતો હશે, એને કેટલુંક પોતિકાપણું જોઈતું હશે, ક્યારેક એને એની વેદના ઠાલવવા માટેના કાન જોઈતા હશે, ક્યારેક એની તકલીફો વધી જતી હોય એવા સમયે એને આશ્વાસન આપતા શબ્દો પણ જોઈતા હશે. દરેક કાર્યો પૈસાથી પતી જાય છે એવું તો ક્યાં હોય છે? અને જો એવું હોત તો જગતનો એક પણ પૈસાદાર ક્યારેય દુઃખી ન હોત. આપણે આ બધી વસ્તુઓમાં ધ્યાન રાખવું એ પણ ધર્મ છે. સ્વધર્મને હડસેલીને અથવા સ્વધર્મને ઉવેખીને આપણે આજ્ઞા પ્રમાણેના ધર્મ પાળવા જશું તો એ અધુરાશ તો વર્તાશે.
આ બધી દાસીઓ બધા આનંદ અનુભવે છે. એમાંથી એક દાસી કે જેનું નામ હતું સુવદના, એ જરા થોડી ચાલાક હતી. એને એમ થયું કે આ બધું તો બરાબર છે, આનંદ વ્યક્ત થાય, પણ ખરો આનંદ વ્યક્ત થયા પછીથી જેનો ફાયદો થવો જોઈએ એ તો રાજાને આ સમાચાર પહોંચાડીને થશે. એટલે તરત જ એ બીજા બધા કામ પડતા મૂકી અને સુમિત્ર રાજા પાસે ગઈ. શ્વાસ ખાવા જેટલી પણ વાર લગાડ્યા વિના એણે પુત્ર જન્મની વધામણી આપી. આપણે ત્યાં આ બધા સમાચારો અને આ બધી વાતો એનું જે આપણે જે મહોત્સવ કરતા હોઈએ છીએ એ મહોત્સવની અંદરમાં પણ આપણે કેટલેક અંશે એનું ડ્રામેટાઇઝેશન જે કરીએ છીએ એ ડ્રામેટાઇઝેશનની અંદરમાં પણ આપણે આના કેટલાક અંશો જોયા છે. એ જે દાસી છે એ એટલી બધી ચાલાક છે, એટલી બધી સમજણી છે કે રાજાને કેટલીક આતુરતા જન્માવી અને તરત એ સમાચાર પણ આપી દે છે. એ આતુરતા પણ એટલી બધી નથી જન્માવતી કે સામાન્ય યા તો ગુસ્સો આવે ને યા તો કંટાળો આવે, પણ કેટલાક કુતૂહલ વિના, કેટલીક આતુરતા વિના જો કેટલાક સમાચાર મળી જાય, સારા સમાચાર, તો એ એવો આનંદ નથી આપતા. ભૂખ લાગ્યા વિના જમણ મળી જાય તો એવો સંતોષ નથી આપતા. એટલે આ અહીંયા સુવદના નામની જે દાસી છે એણે પુત્ર જન્મની જે વધામણી આપી એ પછીથી રાજા તો આનંદના મહાસાગરમાં જાણે ગરકાવ થઈ ગયા હોય. તત્કાળ એમણે દાસીને એ દાસીનું 7 પેઢીનું દળદર ફીટી જાય એટલું દાન આપ્યું અને દાસીપણામાંથી નિવૃત્ત કરી. આ વાત આપણને પણ ખબર છે, આપણે ઘણીવાર સાંભળી છે, પણ આપણને એ નથી ખબર કે એની પછીની ઘટના શું હોય છે. આ જે દાસી હોય છે એને 7 પેઢી ચાલે એટલું ધન મળ્યું. રાજાએ દાસીપણામાંથી નિવૃત્ત કરી દીધી, પણ આટલું બધું મળ્યા છતાં જ્યારે છેલ્લે જાહેરાત સાંભળે છે રાજાના મુખેથી કે હવે હું તને દાસીપણામાંથી નિવૃત્ત કરું છું, એ રુદન શરૂ કરે છે. એ હતાશ થઈ જાય છે. કેમ? તો કે મારા જીવનનું સર્વસ્વ એ તો તમારા બંનેઓની સાથે રહેવું એ છે, રાજા અને રાણીની. એમાંય વિશેષપણે રાણીના સાનિધ્યમાં રહેવું, એનો જે આનંદ છે એ મારી 7 પેઢીનું દળદર ફીટી જાય એના આનંદમાં ક્યાં છે? હતાશ થઈને રાજાને પગે લાગે છે કે આવું નહીં કરો. તમારે બીજું જે આપવું હોય એ મને માન્ય છે, સ્વીકાર્ય છે, પણ આ વસ્તુ મને માન્ય નથી. અને એ સમયે પુત્ર જન્મની જે આનંદની ધારા છે એમાં ક્યાંય કોઈ ક્ષણનો પણ અંતરાય ન પડે એટલા માટે રાજા એને એવું કહે છે કે તું હવે સખીની જેમ રાણી સાથે રહીશ. અરે રાજમહેલમાં જ રહેવાનું, પણ સખીની જેમ રહેવાનું. આ કેવો પ્રેમ છે! કામ કરતા માણસને પણ છોડીને જવાનું મન ન થાય એવા વાત્સલ્ય આપણે ત્યાં આપણી આર્ય સંસ્કૃતિના વ્યક્તિઓના હતા. આજે સગા દીકરા દીકરીઓને છોડીને જવાનું મન થાય છે. સર્વાંગે વાંક દીકરા દીકરીઓનો જ હોય એવું માનવું પણ થોડું વધુ પડતું છે. આપણા વાત્સલ્યમાં પણ ક્યાંક તરતમ ભાવ તો આવ્યો હશે, આપણા વ્યવહારમાં પણ ક્યાંક ને ક્યાંક તરતમ ભાવ આવ્યો હશે, એવું વિચારવું એ પણ થોડું આવશ્યક તો જણાય છે. રાજા નિરવધિ પ્રસન્ન હતા અને પ્રથમ વધામણી આપનાર એ જે હતા એનું દળદર ફીટ્યા પછીથી તરત જ એ અંતઃપુરમાં આવ્યા. અંતઃપુરમાં આવી અને બધે જ જે બાળકને જોયો વગેરે કર્યું અને તરત જ નગરમાં સર્વત્ર શણગાર, નાચ, ગાન, ખેલ, કૂદ, ઉત્સવ, ક્રીડા આ બધું યોજવા માટે સેવકોને આજ્ઞા કરી. બંદીખાને પુરાયેલા અપરાધીઓને છોડી દેવામાં આવ્યા. અમારીની ઘોષણા કરાવડાવી. આ રાજાનો આનંદ હતો. ઘરે પ્રભુ જન્મ્યા છે એવું નહીં, ઘરે પુત્ર જન્મ્યો છે એનો આ આનંદ હતો. આજે આપણી પરિસ્થિતિ બહુ વિમાસણમાં મૂકીએ પણ એવી છે કે એ રાજાને તો પુત્ર જન્મ્યો એનો આટલો હરખ હતો. આપણને તો આવા પ્રસંગો સમયે જ્યારે પ્રભુ જન્મે છે એ અહોભાવ હોય છે. એવા સમયે પણ
આપણા ઘરમાં રહેલા બંદીખાનાવાળા બાળકો, જેની માટે સ્કૂલ એ બંદીખાનું છે, એમની પણ એક દિવસની સ્કૂલ બંધ કરાવવા જેટલી પણ આપણી ક્ષમતા કે આપણી વૃત્તિ નથી થતી. પેલા રાજા બંદીખાનામાંથી ચોરોને છોડાવી શક્યા એટલો આનંદ એને હતો, પણ આપણે પ્રભુનો આનંદ એટલો નથી માણી શકતા કે આપણા દીકરાને એક દિવસ આ પ્રસંગોમાં રાખવા માટે આપણે લાલાયિત બનીએ. બહુ નબળી પરિસ્થિતિ છે આ, કે આજની જનરેશનને ક્યાંય પણ આવા શુભ પ્રસંગોની અંદરમાં જાણે લાવવામાં જ નથી આવતી, લાવવી જ નથી. એ સ્થિતિમાં આપણે બધા જ આ ઉજવણામાં જીવીએ છીએ. નવી જનરેશન હોતી જ નથી ક્યાંય. યા તો એને સ્કૂલ છે, યા તો ક્લાસ છે, યા તો કોલેજ છે, એને ભગવાન જ નથી, એને પ્રસંગો જ નથી. બસ બાકી બધું જ એના જીવનમાં છે. 8થમાં આવી જશે એટલે હવે એક પણ ધાર્મિક પ્રસંગમાં નહીં આવી શકે. આવું એને પણ જણાવી દેવામાં આવશે અને જગતને પણ જણાવી દેવામાં આવશે. હવે 10થની તૈયારી કરવાની છે. ભાઈ, એ જન્મે જૈન થયો છે, એની તૈયારીઓ ક્યારથી કરાવશું? ફક્ત પાઠશાળામાં કેટલોક સમય માટે મોકલી દીધો અને માની લીધું કે આપણું કર્તવ્ય પૂરું થયું માતા પિતા તરીકેનું. બાકીનું સંસ્કરણ ઘડતર બધું પાઠશાળાના બહેનોએ કરવું જોઈએ, સંઘોએ કરવું જોઈએ, મહારાજ સાહેબોએ કરવું જોઈએ. આવું બધું આપણે કરશું તો બાળક પણ મોટો થઈને એવું કેમ ન વિચારે કે માતા પિતાને સાચવવાનું કામ વૃદ્ધાશ્રમોએ કરવું જોઈએ, બીજા બધા લોકોએ કરવું જોઈએ, હું શું કામ કરું? બહુ દયનીય સ્થિતિમાં આપણે આ જનરેશન સાથે વર્તનમાં છીએ, એવું કેટલેક અંશે તો સ્વીકારવું જોઈએ. આ બાજુ રાજ પરિવાર અને આખો નગર ઉત્સવમય અને આનંદમગ્ન બની ગયા. 12 દિવસનો જન્મોત્સવ ઉજવાયો. એમાં પહેલે દિવસે રાજાજીએ સ્થિતિપાલન આચર્યું, અર્થાત પુત્ર જન્મ પછી જે નાળ છેદન વગેરે જે ક્રિયાઓ કરવી પડે એ કુળ મર્યાદાને અનુસરી અને બધું કર્યું. એની પછીથી બીજે ને ત્રીજે દિવસ પછીથી ચંદ્ર અને સૂર્યના દર્શનનો વિધિ આવ્યો ત્રીજા દિવસે. એ પછીથી છઠ્ઠે દિવસે આખી રાત્રિ માટે ધર્મ જાગરણ કર્યું. કેમ? કારણ કે એ દિવસે વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવે. આ બધી સંસ્કૃતિની વાતો છે. આપણે ત્યાં આવા બધા વિધાનો, એનું મહત્ત્વ હતું. આજે આપણે ધર્મ સાચવવામાં સંસ્કૃતિથી કેટલેક અંશે વિમુખ થયા અથવા દૂર થયા. એ બહુ ખોટું થયું. આ છઠ્ઠીના લેખ લખવા, સૂર્યચંદ્રના દર્શન કરાવડાવવા, એવું બધું આજકાલ આપણને આપણા બાળકો માટે કંઈ કરવાનું થતું જ નથી. આપણને એવું જ લાગે છે કે એ બધું કાંઈ હવે બધું ભગવાનના ટાઈમે થયું, ભગવાને કર્યું, આપણે શું. પણ આપણો દીકરો ભગવાનનો અંશ લઈને જન્મ્યો છે, તો એનામાં ભગવાનનો અંશ ટકે એની માટે ભગવાનને જે થયું એ આપણા દીકરાઓને કેમ ન કરાવડાવીએ? કોણ સૂર્યચંદ્રના દર્શન કરાવે છે? કોણ આ ધર્મ જાગરણ કરી અને વિધાતા જ્યારે લેખ લખવાના હોય, છઠ્ઠીના લેખ, આપણે ફ્રેઝમાં ઘણી વાર આવું સાંભળીને બોલીએ છીએ, પણ આપણા બાળકને જ્યારે છઠ્ઠીના લેખ લખવાના આવે ત્યારે આપણે એમ કહીએ કે આવું બધું આપણામાં નથી. આખી રાત ધર્મચિંતન થયું, આરાધન થયું અને 11મે દિવસે જન્મ ઉચિત સઘળાય કાર્યો આટોપાઈ ગયા. 12મે દિવસે સ્વજનો, સજ્જનો, સમુદાય બધાને એકત્ર કર્યા અને જમાડ્યો. રાજા જેવા રાજા છે અને તેમ છતાં 11 દિવસ સુધી પોતાના રસોડાનું અન્ન સૂતક તરીકે એ ક્યાંય પણ કોઈ વ્યક્તિને આપતા નથી. જન્મનું સૂતક પ્રભુના સમયે પણ ઉજવાયું છે. સમજાય છે કે આ બધી વાતો થોડી વિવાદાસ્પદ છે, દરેકની માન્યતાઓ અલગ છે અને એટલે જ આપણે કોઈ વસ્તુ એસ્ટાબ્લિશ કરીએ છીએ એવું નથી. હોય દરેકની માન્યતાઓ, અર્થઘટન બધાના અલગ અલગ હોય, પણ ચરિત્રમાં જે આવે છે એ આ છે કે 12મે દિવસે જ નાતનું જમણ, સજ્જનોનું જમણ, ગુરુજનોનું જમણ એ કરાવવામાં આવે છે. બધાને બેસાડીને જમાડવામાં આવે છે અને પછી જણાવાય છે બધાને બેસાડીને કે આ પદ્માવતી દેવીના ઉદરમાં જ્યારથી આવ્યો એ દિવસથી દેવીને મુનિવરોના વંદન કરવાની, સુપાત્ર દાન દેવાની સતત રુચિ એમની વધતી ગઈ છે. શ્રાવકના વ્રતોનું એમણે ધારણ પણ કર્યા અને એનું પાલન પણ એમણે કર્યું. એ સરસ આ ઉદ્યમ આ ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસોની અંદરમાં થયા હતા. વળી ગર્ભાધારણ કરવાના દિવસે જ એક ચારણ મુનિવર પધાર્યા હતા. એ મુનિવરે પણ એમનું ભવિષ્ય ભાખ્યું હતું. આ બધા જ લક્ષણો જોઈ અને આજે જ્યારે નામકરણ કરવાનું છે આ બાળકનું 12મે દિવસે, ત્યારે એમનું નામ મુનિ સુવ્રત એવું પડશે.
એટલે એની જાહેરાત રાજાએ કરી અને ઉપસ્થિત સકળ સમુદાયે એ નામને જય જયકાર વડે વધાવી લીધું. આ પ્રણાલિકા છે. સૌથી પ્રથમવાર જ્યારે નામ જગતની અંદરમાં જાહેર થાય કોઈનું પણ, એ પછી જો એ નામ સાથે જયનાદ ઉમેરવામાં આવે, આ જયનો નાદ જે છે એ મંગળનાદ છે, તો એ બાળકનું પુણ્ય જે છે, એ બાળકની લોકપ્રિયતા જે છે, એની અંદરમાં અતિશય વધારો થાય. આપણે ત્યાં શુકનો, મંગલો શબ્દો આ બધાને પણ બહુ મહત્ત્વ આપ્યું છે. બધું જ ભાગ્યને આધારિત નથી છોડી દીધું કે બધું ભાગ્યનો છે એમ થશે, આપણે આ બધું કંઈ બોલવું નહીં. જો આવું કંઈ હોત તો આપણે દરેક ક્રિયા પછીથી જે ભગવાનની જય બોલાવીએ છીએ એ જય બોલાવવાની પ્રણાલિકા ન હોત. જય એટલા માટે બોલાવીએ છીએ કે આપણી અંદરમાં એ જે પ્રભુ છે એમણે જે કહ્યું છે કરવાનું એનો વિજય થાય અને આપણા અંદરમાં જે મોહ રહ્યો છે એનો પરાજય થાય. એની માટે આપણે દરેક સમયે જય બોલાવવાની વાત છે. કોઈ પણ શુભ કાર્યમાં જય બોલાવાય. એનું કારણ જ આ છે કે તે શુભ કાર્યો, એની છાપ, એના સંસ્કાર આપણા અંતરમાં પડે અને મોહ રાજાનો પરાજય થાય. હવે અહીંયા 5 દિવ્ય અપ્સરાઓ એ આ બાળ મુનિસુવ્રતની ધાવ માતા તરીકે ઇન્દ્રએ નિયુક્ત કરી છે. માતા પદ્માવતી અને અન્ય રાજરાણીઓ તો છે જ, અંત્યોની પરિચારિકાઓ એટલે કે સેવિકાઓ એ પણ ઘણી બધી છે. હવે આ બધાના હાથમાં અને ખોળામાં રમતા બાળ મુનિસુરત એ ક્યાં મોટા થવા લાગ્યા એ ખબર જ ન પડી. જેમ જેમ સમૂહ મોટો હોય તેમ તેમ બાળકના દિવસો ક્યાં પસાર થઈ જાય એ ખ્યાલ ના આવે. તીર્થંકરનો આત્મા છે એટલે ક્યાંય રડવું તો શક્ય જ ન હતું. ભૂખ લાગી છે અને રડવા લાગ્યા એવું બધું તો ક્યાં થવાનું હતું. એટલે અન્ય સામાન્ય બાળકની જેમ એ આવું બધું જે સામાન્ય બાળક કરતા એવું એમના બાળપણમાં નહોતું. આ વિશેષપણે કહેવાનું કારણ છે કે આપણને ખ્યાલ આવે કે આપણા તીર્થંકરો એ કંઈક એક અલગ જ આખી એક અસ્તિત્વની ધારા હતી. આપણે આપણા જેવા સામાન્ય જીવન એ જ્યારે જીવ્યા દીક્ષા પછીથી આપણને ઉપસર્ગ આવે એમ એમને ઉપસર્ગ આવ્યા, ત્યારે ખરેખર આપણે વિચારવું જોઈએ કે જે બાળક જન્મના દિવસથી અસામાન્ય રહ્યો છે, જે બાળકને દેવતાઓએ અભિષેક કર્યા છે, જેનું સ્તુતિકર્મ દેવીઓએ કર્યું છે, દિક્કુમારિકાએ કર્યું છે, અને જે બાળકનું બાળપણ પણ દેવોની સાથે ઓલમોસ્ટ ગયું, દેવતાઓની સાથે રહેવું, સામાન્ય વ્યક્તિઓની જેમ રડવું કરવું નહીં, આવું જેનું બાળપણ ગયું છે, એ વ્યક્તિ જ્યારે દીક્ષા લેશે ત્યારે એ સાવ સામાન્ય વ્યક્તિની જેમ કષ્ટોને સહન કરશે. કેટલું આકરું લાગશે આમ વિચારણા કરીએ તો, અને છતાંય કેટલી સહજ રીતે પરમાત્મા એ બધાને સંવેદી અને અંતે કેવળ જ્ઞાન પામે છે. દિવસો વીતવા લાગ્યા. ભૂખ લાગે ત્યારે પોતાનો અંગૂઠો ચૂસી લે અને અંગૂઠાની અંદરમાં અમૃત હતું. 5 વર્ષના થયા અને રાજ રસોડે માતાઓ દ્વારા પીરસાતી રસોઈ હવે આરોગવા લાગ્યા. 5 વર્ષ સુધી એ ન હતું. આ બધી સેમ વસ્તુ, આની પહેલાં પણ આપણે આ વસ્તુઓ ચર્ચામાં લીધી છે કે વય પ્રમાણે કેટલીક વસ્તુઓ થતી હોય છે. ક્યાંક એવું પણ બહુ સરસ રીતે વાંચવામાં આવ્યું છે કે કેટલાક વર્ષો સુધી, અંદાજે આ 5 વર્ષનો સમયગાળો જે છે એ કટ ઓફ એટલા માટે રાખ્યો છે કે 5 વર્ષ સુધી બાળકની અંદરમાં પૂર્વભવની કેટલીક મતિ અને કેટલાક સંસ્કારો પણ હોય છે. ક્યાંક ને ક્યાંક આવું જોવામાં આવ્યું હોય કે એના જે સંસ્કારો પૂર્વભવના લઈને આવ્યો હોય એ 5 વર્ષ સુધી ક્યારેક કોઈક બાળક જેની મતિ જ્ઞાનનો ક્ષયોક્ષમ થઈને જેનો તીવ્ર છે એ બોલતો પણ હોય કે એ કંઈક એવા લવારા કરતો હોય જે ઇરરિલેવન્ટ લાગે, પણ હકીકતની અંદરમાં એ ક્યાંક ને ક્યાંક એના પૂર્વજન્મના સંસ્કારો પણ બોલતા હોય છે. આ 5 વર્ષનો થયો બાળક અને રાજ રસોડે માતાઓ દ્વારા પીરસાતી રસોઈ એ એમની વાપરવાની શરૂ થઈ. હવે રમવા માટે ભાતના રમકડા, બાળકને ગમે એવા પદાર્થો લાવીને મુકાવતા રાજા રાણી. મુનિસત સ્વામી ભગવાન બાળક હતા પણ આમ તો અવધિજ્ઞાની હતા, 3 જ્ઞાનના ધણી હતા. એમને આ રમકડાની શું કિંમત, અને તેમ છતાં પણ પોતે રમકડાથી રમતા. કેમ? કારણ કે માતા પિતાને આનંદ થતો એ જોઈને. આ ઔચિત્ય હતું. ક્યારે પણ પોતાની વિદ્વત્તાનું 3 જ્ઞાનના ધણી છે કહી ન શક્યા હોત કે ભાઈ હું તો જન્મથી ગંભીર રહેવાનો છું અને મને ખબર જ છે
કે ભવિષ્યમાં શું થવાનું છે, આ રમકડાનેથી શું થવાનું, તો હવે આ રમકડા જેવી વસ્તુઓમાં હું શું ગેલમાં આવું રમીને. પણ ના, જ્ઞાન એ છે કે જે અન્ય કોઈના પણ આનંદને દુભવવામાં નિમિત્ત ન બને. જ્ઞાન એ નથી જે ફક્ત ને ફક્ત અહંકાર વધારે, જે પોતાની વિદ્વત્તાનો નશો વધારે, જે બીજાને ખોટું સાબિત કરવા માટે જ સર્જાયું હોય, એ ક્યારે પણ જ્ઞાન ન હોઈ શકે. પ્રભુ 3 જ્ઞાનના ધણી હોવા છતાં રમકડાઓથી રમે છે. આ એમનું અનહદ ઔચિત્ય છે. સરખી ઉંમરના બાળકો સાથે ખેલકૂદ પણ કરે. આમ બધી માયાઓ છે એ બધું જ સમજતા હતા કે આ જગતની માયાઓ છે, ક્યાંય કોઈ લેપાતા ન હતા, અને છતાં પણ સામાન્ય બાળકની જેમ એ આનંદ પ્રમોદમાં ભળે. કારણ માતા પિતા એ સામાન્ય વ્યક્તિઓ હતા. સામાન્ય વ્યક્તિઓ એ હંમેશા એવું ઈચ્છે કે મારી હારના વ્યક્તિઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ વર્તે. બહુ અસામાન્ય એ એમનાથી કદાચ ન પચે, એવું બની શકે. એટલે પ્રભુ અસામાન્ય હોવા છતાં આ બાળવયની અંદરમાં એક સામાન્ય બાળકની જેમ રમતા કૂદતા અને પોતાના સામાન્ય માતા પિતાને પણ એ આનંદ આપતા. આવા ઔચિત્યની ધારામાં આગળ વધતા વધતા હવે જ્યારે 8 વર્ષની ઉંમર થશે અને ભણવાની વાત આવશે, ત્યારે પ્રભુનું ઔચિત્ય શું હશે, એ બધી વાત સાંભળવા ફરી આવતીકાલે મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રી.